અંદર મોક ડ્રીલ કરવામાં આવી છે. હવે આ મોક ડ્રીલની અંદર હંમેશા આપણે જોતા હોઈએ છીએ કે ફાયર ક્યાંય આગ લાગે અને આગ લાગ્યા બાદ એવા દ્રશ્ય પણ સામે આવતા હોય છે કે 6ઠા 7મા માળેથી કોઈ મહિલા કે કોઈ બાળકોને ફેંકી દેવામાં આવતા હોય છે કે કૂદકા મારવામાં આવતા હોય છે. પણ એ કેટલું ડેન્જરસ હોય છે. આપણી સાથે ચીફ ફાયર ઓફિસર અહીંયા આગળ જાડેજા સાહેબ જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરીશું અને સાથે સાથે અત્યારે જે રેસ્ક્યુ ઓપરેશનની મોક ડ્રીલ ચાલી રહી છે તે પણ તમને બતાડીશું. સર આપણી સાથે છે. સર આપની પાસેથી સમજવા માંગીશ કે એક દ્રશ્ય સામે આવે છે કે ઘણી બધી બિલ્ડિંગમાં આગ લાગે છે. મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ થઈ ગઈ છે એક તો, અને આ મલ્ટી સ્ટોરી જે બિલ્ડિંગ છે એમાં આગ લાગે એટલે ઉપરથી કોઈ મહિલાએ કૂદકો માર્યો હોય કે બાળકને એને નીચે કેચ કરવા માટે આપી દો, કારણ કે ગભરાઈ જાય છે. આવા લોકોને શું કહેશો તમે કે ફાયર જ્યારે લાગે ત્યારે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગની અંદર શું કરવું જોઈએ? અમદાવાદ સિટીમાં આવા ઘણા હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ બની ગયા છે અને બનવાના છે. ખાસ કરીને ગ્લાસ ફસાડ્સ, ઇલેક્ટ્રિકલ કેબલ્સ, કેમિકલ્સ, કેસીસ, અલગ અલગ પ્રકારના જે મટીરિયલ્સની સાથે બિલ્ડિંગ્સ ઊભા થયા છે. એમાં ખાસ કરીને ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શનને ધ્યાનમાં લઈને અમદાવાદ ફાયર બ્રિગેડના જેટલા પણ ચીફ ફાયર ઓફિસરની ટીમ છે નિયરેસ્ટ ફાયર સ્ટેશન દ્વારા એ લોકોને બેઝિક ઇવેક્યુએશન્સ કે કેવી રીતે સીડીઓથી નીચે ઉતરવું સલામત રીતે, ફાયર ફાઇટિંગ એક્સ્ટિંગ્વિશર દ્વારા કેવી રીતે કરવી તે શીખવાડવામાં આવે છે, અને ઇમરજન્સી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે કરવું. ફાયર બ્રિગેડની ટીમ આવે પહેલાં એ લોકોએ ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન પ્લાનિંગ કેવી રીતે કરવું તે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ ફાયરની ફ્લેમ કે સ્મોકથી એ લોકો ઇન્જર્ડ ન થાય, અને ઇન્જર્ડ થાય તો તરત જ ઇમરજન્સી રિસ્પોન્સ મળી શકે. ખાસ કરીને લોકોને બેઝિક ટ્રેનિંગ આપવામાં આવે છે. સર આ ટ્રેનિંગ જ્યારે આગ લાગે ત્યારે બધી ભૂલાઈ જતી હોય છે અને લોકોમાં એક ગભરામણ ફેલાઈ જતી હોય છે. ખાસ કરીને ફાયરની સ્મોક ફ્લેમથી લોકોને ગભરામણ થતી હોય છે, પેનિક થતા હોય છે, પણ એ ખરેખર પેનિક થવાની જરૂર નથી. જો સાચો રસ્તો ઇમરજન્સી ઇવેક્યુએશન્સનો પ્લાન બનાવેલો હોય બિલ્ડિંગે, સ્ટેરકેસ દ્વારા તે લોકોની બેઝિક પ્રેક્ટિસ હોય તો આ કોઈ પણ પ્રકારની ઈજા એમને થઈ શકતી નથી. કારણ કે એવા દ્રશ્ય તક્ષશિલામાં પણ જોવા મળ્યા હતા કે લોકો ઉપરથી કૂદી રહ્યા હતા બચવા માટે થઈને. સીડીમાં જ્યારે આ પ્રકારે આગ લાગી જાય છે કે સ્પ્રેડ થઈ જાય છે ત્યારે લોકોમાં એક અલગ પ્રકારની ગભરામણ થઈ જતી હોય છે અને લોકોને એવું લાગે છે કે અમે નહીં બચી શકીએ. એનો એક જ મેઇન પર્પઝ છે કે ભાઈ ફાયર સેફ્ટીની જો બેઝિક ટ્રેનિંગ લીધેલી હોય તે લોકોએ તો તેમને ધુમાડાની સામે કેવી રીતે લડવું, ક્રાઉલિંગ કેવી રીતે કરવું, કારણ કે સ્મોક ઇઝ લાઇટર દેન એર, હંમેશા ધુમાડો ઉપર જતો હોય છે. ફાયરની ફ્લેમથી માણસ દાજે છે પણ ધુમાડાથી લોકો મરી જતા હોય છે. તો એની બેઝિક ટ્રેનિંગ્સ ફાયર બ્રિગેડ દ્વારા આપવામાં આવે છે. જો એ લોકો બેઝિક ટ્રેનિંગ અને મોક ડ્રીલની આ રીતે પ્રેક્ટિસ કરવામાં આવે તો એમનો જે ફિયર છે, એમનો ફોબિયા છે તે નીકળી જતો હોય છે. લોકોને કહેશો કે કઈ રીતે પોતે જાતે બચી શકે? આ ખાસ કરીને તમામ ઓક્યુપન્ટ જેટલા પણ ગ્લાસ ફસાડ બિલ્ડિંગ્સ, હાઈ રાઇઝ બિલ્ડિંગ્સમાં અમદાવાદ શહેરમાં રહે છે તે લોકોને મારો એક જ મેસેજ છે. એટલે સર મને ખાલી સમજવું છે કે આ ગ્લાસ બિલ્ડિંગ છે. અત્યારે આપણે ભાવિન જરા ઉપરની બાજુ બતાડ. આ ગ્લાસ બિલ્ડિંગ છે. હવે આ ગ્લાસ બિલ્ડિંગમાં 7મા માળે આગ લાગેલી છે તો એ વ્યક્તિએ શું કરવું? ખાસ કરીને કોઈ પણ ટોપ ફ્લોરમાં આગ લાગેલી હોય છે, 7મા માળે કે 8મા માળે કોઈ પણ જગ્યાએ આગ લાગે તો સૌથી પહેલાં નજીકના ફાયર એક્સ્ટિંગ્વિશર દ્વારા સ્મોલ ફાયર ફાઇટિંગ કરી લેવી, કારણ કે આગની શરૂઆત હંમેશા નાની હોય છે. ધુમાડો વેન્ટિલેશન્સ કરવો જોઈએ જેથી કરીને એનો જે સ્મોક છે એનાથી કોઈ ઇન્જર્ડ ના થાય, અને પોતે પોતાના સ્ટાફને લઈને ઇવેક્યુએશન થવું જોઈએ. એટલા માટે જ આજે જે ટ્રેનિંગ આપેલી એ ખાસ ફાયર ઇવેક્યુએશન્સ અને સ્મોક ઇવેક્યુએશનની હતી. એટલે લોકોએ કઈ રીતે, કારણ કે 7મા માળે માની લો કે હું જ 8મા માળે છું, 7મા માળે આગ લાગેલી છે અને મને ગભરામણ થઈ રહી છે કે મને એવું થઈ રહ્યું છે કે આ ફાયરમાં હું નીચે નહીં ઉતરી શકું, તો પછી મારે શું કરવું? ખાસ કરીને કોઈ પણ આગની શરૂઆત હંમેશા નાની હોય છે, તેને ફાયર એક્સ્ટિંગ્વિશર દ્વારા કરવામાં આવે અને જો એ સક્સેસફુલ ના થાય તો રૂમ બંધ કરીને એક ભીનો રૂમાલ પોતાના મોઢા ઉપર બાંધીને એક કોર્નર ઉપર જતા રહેવું જોઈએ. નજીકનો ફાયર સ્ટેશન દ્વારા એમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવશે. અને એનાથી પણ પ્રાયોરિટી એ છે કે ધુમાડો અને ફ્લેમનો ક્રોસ કરીને જે મેં આપને વાત કરી કે ભાઈ ભીનો રૂમાલ મોઢા ઉપર બાંધીને માણસ ક્રાઉલિંગ કરીને જો નીચે જઈને ઇવેક્યુએશન કરે, નજીકના રસ્તા ઉપર સીડીઓ દ્વારા નીચે ઉતરે તો પોતાની જાન બચાવી શકે છે. અને કારણ કે ઘણા બધા દ્રશ્યમાં મહિલા ઉપરથી કૂદતી હોય છે કે એ પ્રકારની વાત થતી હોય છે, તો એવા વખતે જે પેનિક સિચ્યુએશન હોય છે, ફાયર બ્રિગેડ શું કહી રહ્યું છે કે આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ કે પછી ખરેખર એ પેનિક સિચ્યુએશનમાં એને જમ્પ કરવો જોઈએ, એ વધારે સેફ હોય? ના, ખરેખર રોંગ પ્રેક્ટિસ છે, કારણ કે જ્યારે પણ કોઈ પણ માણસ ઉપરથી જમ્પ કરે છે તો એ કાં ફ્રેક્ચર થાય છે કાં એની એક્સપાયર થઈ છે. હમણાં જ ઇન્દિરા બ્રિજમાં એક આંટીએ જમ્પ કર્યો તો તે એક્સપાયર થયેલા છે. ખાસ કરીને પોતાનું લાઈફ સેફટી, સ્મોકથી લોકો ઇન્જર્ડ થતા હોય છે, અનકોન્શિયસ થતા હોય છે, એટલે સ્મોકથી થોડા દૂર રહીને કોઈ પણ ખુલ્લી એવી ગેલેરી ઉપર આવીને ફાયર બ્રિગેડની હેલ્પ માગવી જોઈએ અને એ લોકોનું એમરજન્સી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવે છે. અથવા તો પોતાના કોઈ પણ એક રૂમમાં રૂમાલને જે દરવાજો છે એની નીચે રૂમાલને મૂકીને એક સહી સલામત જગ્યાએ બેસી જવું જોઈએ. બિલકુલ સર, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો
જે અત્યારે બિલ્ડિંગ છે વિનસ સ્ટેટરમ, ત્યાં આગળ આ પ્રકારની એક મોક ડ્રિલ ચાલી રહી છે. ઉપર લોકો ફસાયેલા છે, એના માટેની જે રેસ્ક્યુ ઓપરેશન છે એ અહીંયા આગળ આ જે હાઇડ્રોલિક લિફ્ટ છે તેના દ્વારા કરવામાં આવી, અને એ હાઇડ્રોલિક લિફ્ટથી ત્યાં આગળ જે લોકો ફસાયેલા છે તેને નીચે ઉતારવામાં આવે. એટલે સૌથી સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે આગ લાગે તો પહેલાં તો શાંતિ રાખવી જોઈએ, પેનિક ના થવું જોઈએ, અને જો પરિસ્થિતિ એ પ્રકારની હોય તો કોઈ એવી જગ્યાએ જતા રહેવું જોઈએ કે જે ખુલ્લી જગ્યા છે. અને ખુલ્લી જગ્યાએ પહોંચ્યા બાદ જે રીતે ફાયર અધિકારીએ કીધું, કાં તો ભીનું કપડું કે ભીનો ટોવેલ જે હોય એનો ઉપયોગ કરવો જોઈએ, અને ત્યાં આગળ રાહ જોવી જોઈએ કે ફાયર વિભાગની ટીમ જે છે એ ત્યાં પહોંચે. અને ક્યારે પણ પેનિક સિચ્યુએશનમાં 7મા 8મા માળેથી કૂદકો મારવા જતાં માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે આ પ્રકારના જે રિસ્ક લોકો લેતા હોય છે કારણ કે પેનિક સિચ્યુએશનમાં હોય છે, એ ન લેવા જોઈએ. આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.